સૌથી પહેલા તો સંયમ જીવન મળવું એ મુશ્કેલ, અને મળ્યા પછી એ સંયમ જીવનને સાચા અર્થમાં બચાવવું એનાથી વધુ મુશ્કેલ. આપણી વિદાય કેવી થઈ, આપણા વિડીયો કેવા બન્યા, આપણા સોંગ કેવા બન્યા, લોકોએ કેટલા વખાણ કર્યા, આગળ જઈને પરિવાર પણ કે બહુ સોંગ સારા હતા, બહુ સારા વ્યૂઝ આવ્યા, આમાં આપણે કાંઈ પડવાનું નથી. આ બધા પરિવારજન આવશે, રાગથી પ્રેમથી કહેશે, એ લોકો નીકળી જશે. સંયમ જીવનમાં સંભાળવાનું આપણે છે. સંયમ જીવનમાં યુગનું મહત્વ નથી, એક એક પળનું મહત્વ છે. જ્યારે આપનો કોઈ પરિવાર, આપણા પપ્પા મમ્મી દાદા દાદી ભાઈ જ્યારે આવે, આવું જીવન જીવજો. અમારા પરિવારને ગર્વ થાય, અમારા સમાજને ગર્વ થાય, અમારા આખા સંઘને ગર્વ થાય, અને અહીંયા આપને શુભકામના આપતો આખા અંજાર સંઘને ગર્વ થાય. શુભમ ભવ શ્રેયો ભવ, શુભમ ભવ.